ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સમાસ વિશે ભણ્યા હતા. તો આજે સમાસનો આપણે કેટલામો લેક્ચર છે? બીજું. તો પ્રથમ સમાસ એટલે શું? સમાસ એટલે શું? આવું કંઈક મેં કીધું હતું. સમ પ્લસ આસ એટલે સાથે બેસવું. સમાસ એટલે સાથે બેસવું. અને પછી પણ જોયું હતું કે બે કે તેથી વધારે પદો જોડાય અને નવો શબ્દ બને તેને સમાસ કહે છે. પછી એ પણ જોયું હતું કે બેથી વધારે પદો મળીને નવા બનેલા પદને સામાસિક પદ અથવા સમસ્ત પદ કહેવામાં આવે છે. સામાસિક પદના પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે જોયું હતું કે સમાસના પૂર્વપદ અને ઉત્તરપદને અર્થ સાથે છૂટા પાડવામાં આવે તેને વિગ્રહ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં સમાસ એટલે સંક્ષેપ. તો એટલે જ તે આપણે લખાણને ટૂંકું અને સરળ ભાષામાં બનાવવું હોય, ટૂંકું અને સચોટ બનાવવું હોય તો સમાસનો ઉપયોગ થાય છે. સમાસ એ સ્વતંત્ર પદ છે. તેના વપરાશથી ભાષામાં સરળતા અને સચોટતા આવે છે. પછી જોયા હતા આપણે સમાસના પ્રકાર. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. સર્વપદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. એમાં સૌથી પહેલા કયું આવશે? સર્વપદ પ્રધાન. એમાં કયું આવશે? દ્વંદ્વ. પછી છે એક પદ સમાસ. તેમાં આવશે તત્પુરુષ, મધ્યમ પદ લોપી, કર્મધારય અને દ્વિગુ સમાસ. પછી ત્રીજું છે અન્ય પદ પ્રધાન સમાસ. એના પણ 3 પ્રકાર પડે છે: અવયવી ભાવ, ઉપપદ અને બહુવ્રીહી. તો આયા સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળ જોઈએ તો પહેલું જોઈએ તો એક પદ એક પદ પ્રધાન સમાસ. તો એક પદ પ્રધાન સમાસ કોને કહેવાય? પહેલા સર્વપદ પ્રધાન. એમાં કઈ ફરક ન પડે કે પહેલા એક પદ લઈએ કે સર્વપદ લઈએ કે અન્ય પદ લઈએ, પણ સિક્વન્સ તમને ન ભૂલાય એટલા માટે પાછું ફરીથી આપણે સર્વપદ પ્રધાન સમાસ લઈ લીધું. તો જે સમાસમાં તમામ પદો સમાન રૂપે મોભાના હોય અને વાક્યમાં સમાન મહત્વ ધરાવતા હોય તેવા સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહે છે. જે સમાસમાં તમામ પદો
જે સમાસમાં તમામ પદો સમાન મોભાના હોય જે સમાસમાં બધા પદો સમાન મોભાના હોય જે સમાસમાં બધા પદો સમાન મોભાના હોય અને વાક્યમાં સરખું મહત્વ ધરાવતા હોય તેને સર્વપદ પ્રધાન સમાસ કહે છે. જે સમાસમાં બધા પદો સમાન મોભાના હોય અને વાક્યમાં સરખું મહત્વ ધરાવતા હોય તેને સર્વપદ પ્રધાન સમાસ કહે છે. બીજી ડેફિનેશન જોઈએ તો જ્યારે બંને પદ વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતો હોય ત્યારે સીધો સંબંધ ધરાવતા હોય અને બંને પદો મહત્વના હોય અથવા મુખ્ય હોય બંને પદો મુખ્ય હોય તો તેને સર્વપદ પ્રધાન સમાસ કહે છે. હવે ડેફિનેશન નહીં પણ હજી એક મુદ્દો લખવા જેવો છે કે આ સમાસમાં વપરાયેલા શબ્દો એકબીજા અથવા પદો એકબીજા
पर आधारित होता નથી, આધારિત હોતા નથી. દ્વંદ્વ સમાસ એ સર્વપદ પ્રધાન સમાસ છે. ઉદાહરણ તરીકે માતા પિતા, ચા કોફી, સુખ દુઃખ, પાંચ દસ, પાંચ દસ. પછી છે અન્ન જળ, સુખ શાંતિ, લખો આટલા ઉદાહરણ. પછી આપણે જોઈએ તેનું એક પદ પ્રધાન સમાસ. લખાઈ ગયું. તો હવે આપણે એક પદ પ્રધાન સમાસ જોઈએ. એક પદ પ્રધાન સમાસ જે સમાસનું એક પદ પ્રધાન મુખ્ય હોય અને બીજું પદ જે સમાસનું એક પદ પ્રધાન મુખ્ય હોય અને બીજું પદ તેની સાથે વિભક્તિ સંબંધથી વિશેષ્ય વિશેષણ વિશેષ્ય
સંબંધથી કે ઉપમેય ઉપમાન સંબંધથી વિભક્તિ સંબંધથી વિશેષ્ય વિશેષણ એટલે ખબર જ છે કે વિશેષ એટલે નામ અને વિશેષણ એટલે જે નામના અર્થમાં વધારો કરે તે. ઉપમેય એટલે જેની સરખામણી કરવામાં આવી છે ને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવામાં આવી છે તે જ. ઉપમેય અને ઉપમાન સંબંધથી અથવા ઉપમાન સાધારણ ધર્મ, ઉપમાન સાધારણ ધર્મ સંબંધથી જોડાઈને મુખ્ય પદને આધારિત રહેતું હોય, તેવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહે છે. બધું માથા ઉપર થઈ ગયું મને ખબર છે, હમણાં સમજાવું એટલે સમજણ પડી જશે. બીજી ડેફિનેશન લખો કે જ્યારે એક પદ વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવે છે જ્યારે એક વાક્ય સાથે સીધો સંબંધ ધરાવે છે અને બીજું પદ અન્ય પદને આધારે ગૌણ હોય ત્યારે તેને એક પદ પ્રધાન સમાસ કહે છે. એક પદ પ્રધાન સમાસ કહે છે. ઉદાહરણ આપું ત્યારે હજી સમજાવું છું કે કેવી રીતે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય. આ સમાસનું મુખ્ય પદ વાક્ય સાથે
સાથે સીધો સંબંધ હોય છે. સીધો સંબંધ હોય છે. તત્પુરુષ મધ્યમ પદ લોપી દ્વિગુ ને કર્મધાર્ય સમાસ એક પદ પ્રધાન સમાસ છે. ઉદાહરણ જોઈએ તો મહાપુરુષ તો અહીંયા એનો વિગ્રહ થાય મહાન એવું પુરુષ. મહાન પુરુષ, મહાન એવું નહીં, મહાન પુરુષ. તો અહીંયા પુરુષનો આધાર કોની ઉપર રહેલો છે કે મહાન ઉપર રહેલો છે. કેવો પુરુષ કે મહાન પુરુષ. અહીંયા હતું ને વિશેષણ વિશેષ્યના સંબંધથી, તો કે કેવો પુરુષ તો કે મહાન પુરુષ. તો અહીંયા પુરુષ એ ગૌણ થઈ ગયો ને મહાન એ શું થઈ ગયું, મુખ્ય થઈ ગયું. એટલે મહાન પુરુષ. હવે ખબર પડી કેવી રીતે એક પદ પ્રધાન થાય કે વિદ્યા અભ્યાસ વિદ્યા માટેનો અભ્યાસ. તો અભ્યાસ એ ગૌણ થઈ ગયું અને વિદ્યા મુખ્ય થઈ ગયું. મહારાજા પછી નવરાત્રિનો સમૂહ. કેવો સમૂહ કે નવરાત્રિનો. લખી લ્યો ફટાફટ. હવે પછી આપણે જોવાનું છે અન્ય પદ પ્રધાન સમાસ. લખાઈ ગયું હશે.
અન્ય પદ પ્રધાન સર્વપદ પ્રધાનમાં શું હતું કે બંને પદ ઇમ્પોર્ટન્ટ હોય. એક પદમાં શું હતું કે એક પદ મેઇન હોય ને બીજું ગૌણ હોય. હવે અન્ય પદ પ્રધાનમાં પદ ગૌણ હોય અને અન્ય પદ ઈ મેઇન થઈ જાય ત્યારે અન્ય પદ પ્રધાન થાય છે. કારણ કે એ વાક્ય સાથે સીધો સંબંધ જ નથી જોડાતો. એ જે શબ્દ હોય કે એ જે પદ હોય એને વાક્ય સાથે સીધો સંબંધ જોડાતો હોતો નથી, એટલે અન્ય પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. જે સમાસનું એકેય પદ વાક્ય સાથે સીધો સંબંધ જે સમાસનું એકેય પદ વાક્ય સાથે સીધો સંબંધ ન ધરાવતું હોય પણ બંને પદો મળીને બનેલું આખું પદ અન્ય પદ પર અન્ય કોઈ પદ ઉપર જે સમાસનું એકેય પદ વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતું નથી, ન ધરાવતું હોય પણ બંને પદો મળી બનેલું આખું પદ અન્ય કોઈ પદ ઉપર પદના આધારે અન્ય કોઈ પદના આધારે રહેલું ગૌણ પદ હોય તેવા સમાસને અન્ય પદ પ્રધાન સમાસ કહે છે. બીજી ડેફિનેશન જ્યારે એકેય પદ વાક્ય સાથે સીધો સંબંધ જ્યારે એકેય પદ વાક્ય સાથે સીધો સંબંધ
ને સ્વતંત્ર અર્થ, સીધો સંબંધ અને સ્વતંત્ર અર્થ ધરાવતું નથી, પરંતુ સમસ્ત પદ વાક્યના અન્ય પદ સાથે અન્ય પદને આધારે રહેલા ગૌણ પદ વાક્યના અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ હોય ત્યારે તેને અન્ય પદ પ્રધાન સમાસ કહે છે. ઉપપદ, બહુવ્રીહી, અવ્યવીભાવ સમાસ એ અન્ય પદ પ્રધાન સમાસ છે. પ્રત્યેક ઉદાહરણ, પ્રત્યેક એટલે પ્રતિ એક, દરેક એમ જેને આપણે કહીએ ને દરેક. તો અહીંયા પ્રતિ એક બેમાંથી એકેયનું મહત્વ ધરાવતા નથી, પણ પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક વસ્તુ, તો વસ્તુ મહત્વની થઈ, બરાબર. તો અહીંયા જે અન્ય જે ગૌણ પદ રહેલું છે એ મહત્વ બની જાય ત્યારે અન્ય પદ પ્રધાન સમાસ બને છે. યથાશક્તિ, નિરાશ, મુશળધાર, મનોહર, નિર્ધન. તો આ છે અન્ય પદ પ્રધાન સમાસ. તો આપણે 3 સમાસ
જે મુખ્ય 3 સમાસ છે, એક પદ પ્રધાન સમાસ, અન્ય પદ પ્રધાન સમાસ અને એક પદ પ્રધાન સમાસ, તે આપણે જોયા છે. હવે આપણે આગળ જોવાનું છે કે હવે આના પેટા પ્રકાર જે છે એમાંથી આપણા સિલેબસમાં જે 4 આપેલા છે તેની વિશે આપણે જોવાનું છે. તો આપણા સિલેબસમાં પહેલું આપેલું છે દ્વંદ્વ સમાસ. આપણે જે આપણી ટેક્સ્ટ બુકમાં પણ આપેલા છે સમાસ, 9th સ્ટાન્ડર્ડની બુકમાં આપેલા છે, એ 4 સમાસ આપણે ભણવાના છીએ. તો પહેલો સમાસ છે એમાંથી દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ મુખ્ય કયા સમાસનો પેટા પ્રકાર છે? સર્વપદ પ્રધાન. સર્વપદ પ્રધાનમાં ખાલી એક જ આવે છે, કયું? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે જોડકું. દ્વંદ્વ એટલે જોડકું. દ્વંદ્વ એટલે જોડકું. બે કે તેથી વધુ, બે કે તેથી વધુ પદો સમાન મોભા સમાન મોભા મોભું ધરાવતા સમાન મોભો ધરાવતા હોય તેવા પદને તેવા પદોના બનેલા બે કે તેથી વધુ પદ સમાન મોભો ધરાવતા હોય તેવા પદોના સમૂહને પદોના બનેલા સમાસને પદોના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે.
દ્વંદ્વ સમાસ માં વાક્ય અથવા શબ્દ માં અલગ અલગ વાપરી શકાય છે, અલગ અલગ વાપરી શકાય છે. અને એકબીજા ઉપર આધારિત અને એકબીજા પર આધારિત ન હોય તેવા સ્વતંત્ર પદોનું જોડકું હોય છે. વિગ્રહની રીતે બે રીતે આપણે દ્વંદ્વના પાછા બે પ્રકાર પડે છે. એક ઇતરેતર દ્વંદ્વ સમાસ, એને સાથે એને સમુચ્ચય દ્વંદ્વ કહેવાય. ખાલી આ વિગ્રહ માટે કામનું છે. આ હિન્દીમાં તમારે ડીપમાં આવશે ઇતરેતર અને સમુચ્ચય. એમાં ઇતરેતર અલગ પડશે, સમુચ્ચય અલગ પડશે અને વૈકલ્પિક અલગ પડશે. આમાં ભેગું લઈ લીધું છે કારણ કે આમાં કંઈ અલગ કરવાની જરૂર. વૈકલ્પિક દ્વંદ્વ, હા, તમારે 10thમાં આ બધું અલગ આવશે એટલે એનો વિગ્રહ કેવી રીતે થાય એની પરથી આપણને ખબર પડે. તો આ બંનેનો વિગ્રહ જો ઇતરેતર દ્વંદ્વ સમાસ હોય કે સમુચ્ચય દ્વંદ્વ સમાસ હોય તો તેનો વિગ્રહ અને થી થાય છે. હવે ઇતરેતર દ્વંદ્વ સમાસનો વિગ્રહ અનેથી થાય છે અને વૈકલ્પિક દ્વંદ્વનો સમાસ તેનો વિગ્રહ કેથી થાય છે. એટલે વિગ્રહ કરવા માટે બે શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે છે અને ને કે. લખો. ઘણીવાર એકનું એક શબ્દ બેવડાઈ ત્યારે પણ દ્વંદ્વ સમાસ બને છે. હવે આમાં પાછું લખવાની જરૂર નથી કે દ્વંદ્વ સમાસ એ સર્વપ્રધાન સમાસનો એક રૂપ છે, બરાબર. ઉદાહરણ જોઈએ તો
તડકો છાયો, તડકો છાયો, તડકો અને છાયો. બીજું ઉદાહરણ, ચા કોફી, ચા કે કોફી, ચા અને કોફી, ચા કે કોફી. પછી છે પતિ પત્ની, પતિ અને પત્ની, 4-5, ચાર કે 5. ઠંડુ ગરમ, ઠંડુ ગરમ, ઠંડુ કે ગરમ. 5 ઉદાહરણ લખી લો. તો આજે આપણે ત્રણેય સમાસના મુખ્ય પ્રકાર જોયા અને દ્વંદ્વ સમાસ જોયો. તો આજનું હોમવર્ક અન્ય પદ પ્રધાન સમાસ એટલે શું? સર્વપદ પ્રધાન સમાસ એટલે શું? થર્ડ, એક પદ પ્રધાન સમાસ એટલે શું? દ્વંદ્વ સમાસ એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. આના તમને પ્રેક્ટિસ માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને હોમવર્કમાં આપીશ. તો આજે આપણે અહીં રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ અને ઉપપદ સમાસ વિશે ભણીશું. ત્યાં સુધી મને રજા આપો. આવજો.